તો ફાઇનલી મિત્રો તો તમારા બધાનું સ્વાગત છે આપણે આજના ડેલી વ્લોગ ચેલેન્જમાં 138। તો આજના વિડીયોમાં તમને કંઈક નવું અને નવું જાણવા મળશે। આપણે કાલના વિડીયોમાં કીધું એવી રીતે કે આપણે કાંઈક નવું શીખવાનું ચાલુ કર્યું છે, તો આપણે ધીમે ધીમે શીખવાનું ચાલુ કરી દીધું છે। અને આપણી પાસે ટાઈમ છે પણ મારી પાસે ટાઈમ નથી એવું થઈ ગયું છે, કેમ કે હું મિત્રો મૂવી અને રીલ જોયા કરું છું, આમ બહુ નહીં ઓછી જોઉં છું। એટલે એ ટાઈમ આપણે રીલ ને મૂવી જોવાનો થોડોક કાઢી અને શીખવામાં થોડોક ટાઈમ દેવાનો છે, એટલે આપણે ટૂંક સમયમાં શીખવાનો ટાઈમ વધારે દેવાનો છે। તો આપણી બીજી આઈડીમાં તો આપણે ઘણા ખરો સપોર્ટ મળે છે, તો તમે આ આઈડીમાં પણ સપોર્ટ કરો પ્લીઝ। આપણી બે આઈડીને આપણે સપોર્ટ કરો તમે, અને બે આઈડીનો આપણે લોગો એક જ છે, તો તમે સર્ચ કરશો નામ પણ તો તમને એક જ છે, તો બે આઈડીને સપોર્ટ કરો પ્લીઝ। તો આપણે આજનો વ્યૂ હું તમને બતાવી દઉં, તો હું તમને આજનો વ્યૂ X1 ઝૂમમાં બતાવવાનું, તો તમે જોઈ શકો છો X1 એક એક્સમાં જો તમે જોઈ શકો છો દિન જેવો નજારો આવે છે થોડોક, એટલે તમે જોઈ શકો છો આ કેમેરાની ક્વોલિટી। આ સેમસંગનો ખાલી 17,500નો ફોન છે, તો એ ત્યારે તમે જોઈ શકો છો કેવો નજારો આવે છે। તો તમે જોયો એવી રીતે આપણે કેવો નજારો આવે છે। આ તો ખાલી સેમસંગનો એક મોડલ છે, ડમી મોબાઈલ યાની કે, અને સેમસંગનો તમે લેવા જાઓ તો કેવું રિઝલ્ટ આવે એ તમને તમારા આ રિઝલ્ટના કારણે તમને ખબર પડી ગઈ છે કે કેવું રિઝલ્ટ છે। તો આજના વિડીયોમાં આપણે એ જ છે, અને હું તમને આજના વિડીયોમાં કંઈક નવું દેખાડવાનો છું, એને કે જે આજના વિડીયોમાં આજ બપોરે સાંજે એને કે બપોરે જ થયેલું છે, પણ આપણે કે કામે હતા અને એ રૂમની પાછળ, તો હું તમને બતાવવાનો છું। એની પહેલાં તમને ચાલો બતાવી દઉં, તો તમે જોઈ શકો છો આપણી રૂમની પણ આ આપણી રૂમ છે, તેની રૂમની પાછળ બોટલનું બને છે કારખાનું, તો તમે જોઈ શકો છો અહીંયા બોટલોનું ઘણું ખરું મેલેલું છે। તો આ આપણો નજારો છે, આ આપણું એટલું નાનું પોઈન્ટ હતો। તો આજના વિડીયોમાં આપણે કાંઈ જાજુ નથી કહેવું, અને ઘણા લોકોને એમ થતું કે આપણે વિડીયોમાં જાજુ બોલતા નથી, એટલે તેનું કારણ એ છે કે તમે જોઈ શકો છો આ બાજુ થોડુંક અંધારું છે, કારણ હું તમને કહેવાનો છું, પણ મારે થોડોક કેમેરો અરખો કરવાનો હતો, એટલે થોડોક બેકગ્રાઉન્ડ બતાવ્યું છે। તો એમાં એવું હતું કે આપણે ઘણા લોકોને એમ થાય છે કે બેઠા બેઠા વાતો કરીએ છીએ, તો મિત્રો આપણે હજી શરૂઆત કરી છે, આમ તો શરૂઆત જ કરી કહેવાય, તો આપણે કાંઈ એટલા સફળ નથી ગયા, એવું નથી કે આપણે ડાયરેક્ટ એવા વિડીયો બનાવ્યું કે 1-2 દીમાં વાયરલ થઈ જાય, એ તો આપણા વિડીયો ઉપર એડિટિંગ બધું આ પણ એમાંય થાય કે વાયરલ થઈ જાય, એ તો જેમ આપણું કામ એવું ફળ, જૈસા કામ એસા ફળ। એમાં એવું છે કે હિન્દી ઘણી ખરી વાર હું બોલી જાઉં છું, કેમ કે આપણે કામે જઈને ભૈયા છે નીકળા, એટલે હિન્દી બોલાઈ જાય ક્યારેક ક્યારેક। તો કારણ જ એ છે કે આપણે ગમે એ વસ્તુ કરીએ એટલે એનું ફળ હંમેશા મીઠું જ મળે। સફલ का फल मीठा ही होता है, ऐसा हिंदी में समझ है। તો એવું કાંક આપણે છે, તો આપણે ધીમે ધીમે શરૂઆત કરી છે, એટલે આપણે તમે કાંઈ નહીં તો પણ આજના વિડીયોમાં 1000 વ્યૂ આવી જાય તો આપણે જેવો રેગ્યુલર કામે જઈએ છીએ, કામે થોડું ઘણું બતાવી શકું એટલું બતાવીશ, પછી શું કરું છું, હું કરું છું, હું નથી કરતો એ તમને રેગ્યુલર વિડીયોમાં હું તમને બતાવીશ। તો તમે આજના વિડીયોમાં 1000 વ્યૂ આવી જાય તો પણ હું બતાવી દઈશ, કેમ કે આપણે વ્યૂ ઉપર અને સબસ્ક્રાઈબ ઉપર નથી ભાગતા, પણ આ તો આપણે એક ચેલેન્જ દઈએ છીએ, તમને ચેલેન્જ આપીએ છીએ કે તમારા ભાઈને ગમેને શેર કરો, તો હમણાં આપણે 1000 વ્યૂ પૂરા થઈ જાય તો આપણે 1000 પછી સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે, પછી 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય એટલે એક વિડીયોમાં 10,000 વ્યૂ અને 10,000 સબસ્ક્રાઈબ, એવી રીતે આપણે ધીમે ધીમે અપ થતું જવાનું છે ચેનલ અપ। તો એનું કારણ એ છે, ને બીજું કારણ એ છે કે આપણે ધીમે ધીમે અપ કરતું જવાનું છે, એટલે આપણે ઘણું ખરું શીખવા પણ મળી રહે, આપણે શીખતા પણ જાઉં ચાલુમાં। તો આપણે હમણાં હાતમ આઠમ પણ આવે છે ટૂંક સમયમાં, આજની તારીખ છે 24/8/2026,
તો આજની તારીખ 24 તારીખે આ વિડીયો કોણ જોવે છે કોમેન્ટ કરી દેજો. તો અને 1 તારીખે આપણે પાછા ગામડે જવાનું નક્કી કરેલું છે, કેમ કે સાતમ આઠમની રજા મળી છે. તો પાછા આપણે ગામડે જવાનું જ હોય, મોજ જ કરવાની હોય. ગામડા જેવી મોજ નહીં, એટલે આપણે ગામડે જવાના છીએ અને ફૂલ મોજ કરવાના છીએ. તો તમને પણ સાતમ આઠમનો તહેવાર કેવો લાગે કોમેન્ટમાં જણાવી દો. તો આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખ્યું. તો આપણે કાલના વિડીયોમાં મળીશું નવા ટૉપિક અને નવા વિડીયો સાથે. અને છેલ્લે આપણે જય હિન્દ જય ભારત.